આશુતોષ કહેવાય છે મહાદેવ. આશુતોષ એટલે બહુ રાજી થઈ જનાર, જીવના અપરાધને આમ ભૂલી જનાર મહાદેવ. એટલા માટે તો એ મહાદેવ છે, દેવ થોડા છે. મહાશબ્દ એટલા માટે વપરાય છે. અપરાધ તો થયો દેવતાઓથી, પણ સ્તુતિ કરી એટલે પાછા રાજી થઈ જાય. દેવતાઓને કહે છે, હે દેવગણ, આપ બધાનું આગમન શા માટે થયું? શું કરી શકું? બોલો, પોતાનું દુઃખ ભૂલી ગયા. દેવતાઓએ બ્રહ્મદેવે હાથ જોડ્યા છે કે પ્રભુ, અમારાથી દુષ્ટતા તો થઈ છે. ભગવતી સતી કે છે યજ્ઞમાં એમની યોગાગ્નિમાં દેહ બાળી દીધો. પ્રભુ બહુ દુઃખ થયું, પણ કે છે, હે પ્રભુ, તમે મહાદેવ છો. શ્રીજી મહારાજ કહે છે ને, મહાદેવ મુદાર કીર્તિ, ઉદાર કીર્તિ વાળા છો તમે. કીર્તિ તો ગણાય નહીં હોય, પણ ઉદાર હોય એવા તો એક તમે છો. ભૂલી જનારા છો. જે આવ્યા છે ને દીધું જ છે બાપ તમે. બ્રહ્મદેવ કહે છે, પ્રભુ યજ્ઞ રોકાયો છે, આપ વગર યજ્ઞનો પ્રારંભ નહીં થાય. શું કહે છે? બહુ સરળ સ્વભાવના છે. શું કહે છે? યજ્ઞમાં મારો ભાગ તો નથી. બધાને ભાગ દઈ દીધો છે, મારું સ્થાન તો યજ્ઞમાં છે નહીં. મારા વગર કેમનો યજ્ઞ? દક્ષ પ્રજાપતિ બધાને સ્થાન દીધા હતા. સરળ શું તમે જુઓ કેટલા સરળ છે. કહે છે મારો ભાગ તો નથી, કહે છે યજ્ઞમાં. દેવતાઓ એકબીજાના મોઢા જુએ, કે છે પ્રભુ, અમે આજથી નક્કી કરીએ છીએ, હુત દ્રવ્યમાં હોમતા હોમતા જેટલું હુત દ્રવ્ય બાકી રહે એ બધા ઉપર તમારો અધિકાર આજથી. શું કે છે? અગર એવું હોય તો ચાલો હું જઉં તમારી સાથે. આ આહુતિ હોમતા હોમતા